16 રાધનપુર વિધાનસભા કોંગ્રેસ આગેવાનોનો લોકસંપર્ક અને લોકજાગૃતિ કાર્યક્રમ રાધનપુર શહેરના ઐતિહાસિક ગંગેશ્વર મહાદેવ મંદિરે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા પૂજા દર્શન સાથે લોકસંપર્ક અને લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। શ્રાવણ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓને ફળાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન આગામી જિલ્લામાં યોજાનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને વધુ મજબૂત બનાવવાના નિર્ધાર સાથે રાહુલજીના નેતૃત્વ હેઠળ વોટ ચોરી વિરોધી મુહિમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાઈ। સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસનો સંદેશ જનજન સુધી પહોંચાડવા પર આગેવાનો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બચાભાઈ આહિર, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ડાંજુલા, પૂર્વ પ્રમુખ સાંતલપુર તાલુકા પંચાયત હરદાસભાઈ આહિર, જિલ્લા પંચાયત સભ્ય જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ રાધનપુર તાલુકા પંચાયત રમેશભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ રાધનપુર નગરપાલિકા કાનજીભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત અંડુભા જાડેજા, યુથ કોંગ્રેસ પ્રદેશ મંત્રી ધર્મપાલ સોઢા, પૂર્વ કાઉન્સિલર શંકરજી ઠાકોર, પૂર્વ પ્રમુખ રાધનપુર નગરપાલિકા ભુરાભાઈ ઠાકોર, પૂર્વ કાઉન્સિલર પ્રકાશભાઈ મકવાણા, પૂર્વ ચેરમેન સુભાષભાઈ મકવાણા, લઘુમતી શેર પ્રમુખ શેરખાન બ્લોચ, ફિરોજ ખાન, પૂર્વ કાઉન્સિલર ધરમશીભાઈ પરમાર, સલીમભાઈ રાવમા, યુનુસભાઈ ધાંચી, પાટણ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પરબતભાઈ આહિર અને વર્દીદાન ગઢવી, જડીબેન કુબેરભાઈ પરમાર, કાનાભાઈ આહિર ડોકાવાડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।